નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ સુદ બારસ શનિવાર તારીખ 7/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો પોતાના ગુણોનો સમયસર ઉપયોગ કરતા બહુ જ ચોક્કસ રીતે આગળ ચાલશે. જીવનમાં ક્રોધ અને નમ્રતા આ બંનેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી જીવન આપણું સરળ થાય છે. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો આપણે ખજૂર ખાઈને ઠળિયા ફેંકી દઈએ છીએ, પણ જો ખજૂર ખાધા પછી એ ઠળિયાની રાખ બનાવીને ભરી રાખીએ અને જ્યારે વધારે પડતા આપણે ઝાડા થઈ જાય, લૂઝ મોશન જેને આપણે કહીએ, ઝાડા થઈ જાય એવા સમયે આ ખજૂરના ઠળિયાની રાખ પાણી સાથે પાકવાથી ઝાડા બંધ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈની પણ સાથે પ્રેમાળ વર્તન કરીશું, કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે ગમે તેવા પાપીને પણ સુધારી દે. તો આજે આપણે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર નહીં, ખોટું વર્તન નહીં, પ્રેમાળભર્યું વર્તન કરીશું. તો મિત્રો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે કોઈક નવા માણસની ઓળખાણ થતી દેખાશે અને આજના દરેક કામોમાં તમને કોઈકનો ને કોઈકનો સાથ સહકાર મળી રહેતા આજના કામો સરળ થઈ જાય. આજે મિત્રો એક બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આવક કરતા જાવક વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કામોમાં પ્રગતિ આવતી દેખાય છે અને અંગત જીવનમાં ખૂબ સારી મધુરતા સ્થાપિત થતી દેખાય છે. તો આજે આ રીતનો મોટો અને સારો ફાયદો જરૂર મળે. તે સિવાય આજે ધીરજ રાખીને ચાલશો ને તો નાણાકીય બાબતોમાં તમારું મનનું ધારેલું પરિણામ તમે લઈ શકશો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થાય, પ્રવાસ અનુકૂળ રીતે તમે પૂરો કરી શકો ને એનાથી સારામાં સારો ફાયદો લઈ શકો. મિથુન રાશિવાળા માટે આજે મનના ધારેલા કામો પૂર્ણ કરવાનો સમય છે. તો આજે મિત્રો ધીરજ રાખીને ધ્યાન આપીને આજના કામોને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. જૂના પડતર પ્રશ્નનો ઉકેલ આવે ને ભૂતકાળમાં કરેલી બચતથી આજે મોટો અને સારો ફાયદો લઈ શકાય. આજે પરિવારમાં મીઠાશ જાળવી રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે છે ને આર્થિક પાસાઓ તમારી સાથે સકારાત્મક રીતે આગળ વધશે, તો એ બહુ મોટો અને સરળ ફાયદો મળવાનો છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે માન સન્માન મળતું દેખાય છે. કાર્યક્ષેત્રમાં આજે કંઈક નવું કામ આપણે ઉમેરી શકીએ, કામ કરવાની પદ્ધતિ બદલી શકીએ અને એ બદલાયેલી પરિસ્થિતિ આપણા માટે મોટા ફાયદાઓ લઈને આવે. આજે કોઈક નવા કરાર થવાની સંભાવનાઓ પણ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. સંતાનો અંગેના કામો હશે તો એ પૂર્ણ કરી શકશો ને એનાથી સારો ફાયદો તમને જીવનમાં મળતો દેખાશે. આજે ગ્રસ્ત જીવનમાં બને ત્યાં સુધી વાદ વિવાદ અને મતભેદ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી
પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ વાળા માટે આજે દિવસ છે ને જરાક અલગ પ્રકારનો સાબિત થાય. સવારમાં એવું લાગે કે આજે આપણા બધા લાભ અટકી ગયા છે, આપણે કામ કઈ રીતે કરીશું, આગળ કઈ રીતે વધશું. પણ જો આજે તમે ધીરજ રાખીને પ્રયત્ન ચાલુ કરશો તો બપોર પછી આકસ્મિક અટકેલા બધા લાભ તમને મળતા દેખાય અને આજનો દિવસ સરસ રીતે લાભની પરિસ્થિતિમાં આપણે પસાર કરી શકીએ. આજે બપોર પછી કોઈક નવી વ્યક્તિ સાથેની મુલાકાત તમને ફાયદો આપી જાય. તુલા રાશિનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવાનો છે. આજે નાણાકીય બાબતનો કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેજો. આજે કોઈની પાસે ઉછીના પૈસા લાવવા નહીં, આજે પોતાના રૂપિયા કોઈને ઉછીના આપવા પણ નહીં. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે આર્થિક બાબતોમાં આપણે સારું પરિણામ મળતું દેખાય છે. આજે વેપારિક કામોમાં લાભદાયક પગલાં તમે લઈ શકશો અને જે ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થાય. આજે તમારા આયોજિત કામો આગળ વધતા તમને મોટી રાહત મળે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિ વાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. આજે તમારા હરીફ તમને પરેશાન કરી શકે છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. જાગતો નર સદા સુખી એ કહેવત પ્રમાણે આજે આપણે સાવચેતી રાખીને દિવસ પસાર કરીશું તો થનારા નુકસાનને આપણે ટાળી શકીએ. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિ વાળાએ આજે મિત્રોથી સાવધાન રહેવાનું છે. આજે તમારો કોઈ અંગત મિત્ર તમને નુકસાની આપી જાય એવા સંજોગો દેખાય છે, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ધીરજ રાખીને ચાલશો તો કંઈક નવું શીખવા મળશે જે તમારા મનોબળને મજબૂત કરી જાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ વાળા માટે આજે કોઈ નવી તક મળે, પણ મિત્રો આજે પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ વગર કોઈ પણ વળતર આપને મળતું નથી ને એનાથી કોઈ ફાયદો આપણને થતો નથી. તો આજે થોડીક મહેનત કરજો. કોઈક જગ્યા પર સાહસ કરવાની જરૂર પડે તો નાનકડું સાહસ કરીને આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.